ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસની ટીમ ગઈકાલ તારીખ 24/5/2026 કલાક 22:30 થી કલાક 23 વાગ્યાના દરમિયાન ફરિયાદી તેમના મિત્રોની સાથે ભેસ્તાન આવાસ એ બ્લોકની પાછળ જૂની શાકભાજી માર્કેટ પાસે હાજર હતા ત્યારે આરોપીઓ મોયા ઉર્ફે બટકા તથા શાહરૂખ ઉર્ફે બટકા તથા મોહસિન ઉર્ફે પોપટ અને અનીસ શેખ નાઓ ફરિયાદી તથા તેમના મિત્રોની સાથે ગાળાગાળી કરી લાકડાના ફટકા વડે તથા લોખંડના પાઇપ વડે માર મારી ફરિયાદીના મિત્રને ચપ્પુ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયેલ હોય છે અંગેની ફરિયાદ પત્રના પોલીસ સ્ટેશનમાં આપતા ફરિયાદીની ફરિયાદ હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ વાઘેલા સાધનાઓએ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી હસ્તગત કરવા સારું સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણી તથા બીજા સ્ટાફના માણસોને સૂચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલએચ મસાણી નાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ માણસો આરોપીને શોધી કાઢવા સારું કાર્યરત હતા. દરમિયાન એએસઆઈ અરવિંદ વાસુદેવ હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનાના આરોપીઓ મોહયુદ્દીન મલંગભાઈ શેખ તથા અનીસ ખાન અમજદ ખાન પઠાણને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.